જય હો મારી ખૂંખાર મેલડી બારજા ધામ મેલડી માતાનું નવા અંદાજમાં પ્રવચન તારીખ 16/8/2026 વાર રવિવાર। જય મેલડી માં। શ્રાવણ સુદ ચોથ વિશેષ ભક્તિ પ્રવચન ખૂંખાર મેલડી બારજા ધામ। શરૂઆત માતાના ચરણોમાં વંદન મેલડી માં। બોલો ખૂંખાર મેલડી માતાની જય। બારજા ધામની પાવન ધરતી પર બેઠેલા મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે માત્ર પ્રવચન સાંભળવા માટે ભેગા થયા નથી। આજે આપણે આપણા મનનો ભાર માતાના ચરણોમાં મૂકવા આવ્યા છીએ। કોઈ ભાઈના જીવનમાં મુશ્કેલી હશે, કોઈ બહેનના હૃદયમાં ચિંતા હશે, કોઈ માતા પોતાના દીકરાના ભવિષ્ય માટે પ્રાર્થના કરતી હશે, કોઈ પિતા પોતાના પરિવારની ચિંતા લઈને બેઠા હશે। પણ એક વાત યાદ રાખજો, જ્યારે માણસના બધા રસ્તા બંધ થાય ત્યારે માતાના દરવાજા બંધ થતા નથી। માતા પાસે મોડું થઈ શકે છે પણ અંધારું કાયમ રહેતું નથી। બોલો જય મેલડી માં। રામ માડી રામ। શ્રાવણ મહિનો શું શીખવે છે? શ્રાવણ એટલે માત્ર કેલેન્ડરનો એક મહિનો નહીં, શ્રાવણ એટલે ભક્તિ, શ્રાવણ એટલે સંયમ, શ્રાવણ એટલે મનને શુદ્ધ કરવાનો સમય। આપણે બહાર મંદિરને સાફ કરીએ છીએ, ઘરને સાફ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પરંતુ સાચી ભક્તિ ત્યારે શરૂ થાય છે જ્યારે માણસ પોતાના મનની અંદર રહેલો ગુસ્સો, અહંકાર, ઈર્ષ્યા અને દ્વેષ સાફ કરે। માતાને મોટો પ્રસાદ કરતાં મોટું સાચું હૃદય જોઈએ। માતાને મોટી વાતો કરતાં મોટો વિશ્વાસ જોઈએ અને માતાને દેખાડો નહીં, ભાવ જોઈએ। વિશ્વાસની વાત મારા ભાઈઓ બહેનો, જીવનમાં જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે આપણે કહીએ માતા મારી સાથે છે, પરંતુ સાચી કસોટી ત્યારે થાય છે જ્યારે મુશ્કેલી આવે, જ્યારે પૈસા ઓછા પડે, જ્યારે સંબંધોમાં તિરાડ પડે, જ્યારે ધંધામાં નુકસાન થાય, જ્યારે મનમાં નિરાશા આવે। ત્યારે પણ જો માણસ કહે માતા મને તારા પર વિશ્વાસ છે, એ સાચી ભક્તિ છે। માતા પાસે જઈને એવું ન કહો મારી ઈચ્છા પૂરી કરજો, પહેલાં કહો માતા મારી બુદ્ધિ સાચી રાખજો, મને સાચો રસ્તો બતાવજો અને મુશ્કેલી સામે લડવાની શક્તિ આપજો। માતા ચમત્કાર કરતાં પહેલાં હિંમત આપે છે। ઘણા લોકો કહે છે માતા ચમત્કાર ક્યારે કરશે? હું કહું છું, માતા ઘણી વખત ચમત્કાર આપણા જીવનમાં નહીં, આપણી અંદર કરે છે। જે માણસ ગઈકાલે તૂટી ગયો હતો આજે ફરી ઊભો થાય એ માતાની કૃપા છે। જે માણસ ગુસ્સામાં સંબંધ તોડી નાખવાનો હતો આજે માફી માગે છે, એ માતાની કૃપા છે। જે માણસ નિરાશ થઈ ગયો હતો અને ફરી મહેનત શરૂ કરે એ માતાની કૃપા છે। એટલે માતાની કૃપા માત્ર ચમત્કારમાં શોધશો નહીં, તમારી હિંમતમાં પણ માતાને ઓળખજો। ભક્તિ અને કર્મ મારા વહાલા ભક્તો, માત્ર માથું નમાવવાથી જીવન બદલાતું નથી, માથું નમાવ્યા પછી હાથ કામમાં લાગવા જોઈએ। માતા પાસે પ્રાર્થના કરો અને પછી મહેનત કરો, માતા પાસે આશીર્વાદ માગો અને પછી સારા કર્મ કરો, માતા પાસે રસ્તો માગો અને પછી પગલું ભરો। ભક્તિ, મહેનત, સારા કર્મ, જીવનમાં સાચી પ્રગતિ। માતા કોઈને આળસનો આશીર્વાદ આપતી નથી। માતા કહે છે તું એક પગલું ચાલ, હું તને હિંમત આપું। માતા અને માતા પિતાની સેવા। એક વાત ખાસ યાદ રાખજો, જે માણસ મંદિરની અંદર માતાની મૂર્તિને નમન કરે છે પરંતુ પોતાના ઘરના માતા પિતાને દુઃખ આપે છે, તેને ભક્તિનો અર્થ સમજવાનો બાકી છે। તમારા ઘરમાં બેઠેલા માતા પિતા પણ આશીર્વાદનું મંદિર છે, તેમના પગે નમજો, તેમને બે મીઠા શબ્દો કહો, તેમની જરૂરિયાત પૂછો, કારણ કે માતાની ભક્તિની પહેલાં પરીક્ષા ઘરથી શરૂ થાય છે। આજના યુવાનો માટે સંદેશ, મારા યુવાન ભાઈઓ, તમારી પાસે મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, દુનિયાની માહિતી છે, પરંતુ ધ્યાન રાખજો, મોબાઈલ તમને દુનિયા બતાવી શકે છે પરંતુ જીવનનો સાચો રસ્તો તમારે પસંદ કરવો છે। ખોટી સંગતથી દૂર રહો, સમયની કિંમત સમજો, માતા પિતાનું સન્માન કરો, તમારા શરીર અને મનનું ધ્યાન રાખો અને જીવનમાં એક લક્ષ્ય રાખો। આજના યુવાન જો મહેનત અને સંસ્કાર સાથે આગળ વધે તો પરિવાર પણ ઊંચો થાય અને સમાજ પણ ઊંચો થાય।
શ્રાવણ સુદ ચોથનો સંદેશ. આ પવિત્ર દિવસે એક સંકલ્પ કરીએ. આજે પછી કોઈને કારણ વગર દુઃખ નહીં આપીએ, કોઈની ઈચ્છા નહીં કરીએ, ખોટું બોલવાનું ઓછું કરીશું, માતા પિતાનું સન્માન કરીશું, મહેનતથી કમાઈશું અને મુશ્કેલી આવે ત્યારે ભાગી નહીં જઈએ. માતાના ચરણોમાં વિશ્વાસ રાખીને આગળ વધીશું. બધા ભક્તો હાથ ઊંચા કરો અને બોલો, માતા મને સાચા રસ્તે ચાલવાની શક્તિ આપજો. જય મેલડીમાં. અંતિમ સંદેશ. મારા ભાઈઓ અને બહેનો, જીવન એક દિવસનું નથી. આજે મુશ્કેલી છે એટલે કાલે પણ મુશ્કેલી રહેશે એવું નથી. આજે આંખમાં આંસુ છે એટલે કાલે પણ આંસુ રહેશે એવું નથી. રાત ગમે તેટલી લાંબી હોય, સવાર આવવાની જ છે. તમે માત્ર વિશ્વાસ ન છોડશો, મહેનત ન છોડતા, સારા કર્મ ન છોડતા અને માતાનું સ્મરણ ન છોડતા. જ્યારે મન કહે હવે મારાથી નહીં થાય, ત્યારે અંદરથી એક અવાજ આવવો જોઈએ, હું એકલો નથી, મારી મેલડી મારી સાથે છે. અને પછી ફરી ઊભા થઈ જાઓ, કારણ કે ભક્તનો માર્ગ હંમેશા સરળ હોય એવું નથી, પણ ભક્તના હૃદયમાં માતાનો વિશ્વાસ હોય તો મુશ્કેલી સામે ઊભા રહેવાની શક્તિ જરૂર હોય છે. સમાપન પ્રાર્થના. હે ખૂંખાર મેલડી માતા, તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે. અમારા ઘરમાં સુખ અને શાંતિ રહે, પરિવારમાં પ્રેમ રહે, માતા પિતાના આશીર્વાદ રહે, યુવાનોને સારો માર્ગ મળે, મહેનત કરનારને હિંમત મળે, નિરાશ માણસને આશા મળે અને દરેક ભક્તના હૃદયમાં સત્ય, સેવા અને શ્રદ્ધાનો દીવો પ્રગટે. માતા, અમને સંપત્તિ કરતાં સારા સંસ્કાર આપજો, સંતા કરતાં સદબુદ્ધિ આપજો અને મુશ્કેલી દૂર કરવા કરતો મુશ્કેલી સામે લડવાની શક્તિ આપજો. બોલો બારજા ધામની પાવન ધરતી પર ખૂંખાર મેલડી માતાની જય. જય મેલડી માં. અને મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન કેવું લાગ્યું? મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શો કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. અને આજનું મેલડી માતાનું પ્રવચન તમને સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો કોમેન્ટમાં જય મેલડીમાં, રામ માડી રામ, જય ખૂંખાર મેલડીમાં. મિત્રો, તમે આ બધી કોમેન્ટ કરી શકો છો. માં મેલડી તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં મેલડી માતાને દિલથી પ્રાર્થના કરીશું. અને આપણે જલ્દી નવા વિડીયોમાં મળીશું. જય માં મેલડીમાં. દરેક ભક્તોના સપના પૂરા કરે એવી દિલથી પ્રાર્થના કરીશું. મિત્રો, જલ્દી નવા પ્રવચનમાં મળીશું ટૂંક જ સમયમાં.